વચ્ચે મેગા ડિમોલેશન કાર્યવાહી શરૂ। આદિપુર જીઆઈડીસીમાં દબાણકર્તાઓના સામ્રાજ્ય પર સરકારી બુલડોઝર ફરી વળ્યું। પોલીસનો લોખંડી બંદોબસ્ત અને મહાનગરપાલિકાનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે। આદિપુરમાં દબાણનો સફાયો કરવામાં આવ્યો હતો તો અગાઉ આપવામાં આવેલી ચેતવણી બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ અને રસ્તા પૈકીની જમીન પર આવતા દબાણ દૂર કરવામાં આવ્યા છે। રેલવેની માલિકીમાં આવેલ જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા નથી। આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અગાઉ આપવામાં આવેલી નોટિસના અનુસંધાને તંત્ર દ્વારા અંદાજિત 120થી વધુ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર મેહુલભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી સહિત મહાનગરપાલિકાની સમગ્ર ટીમ 10 જેસીબી 5 ટ્રેક્ટર સાથે સ્થળ પર હાજર રહી હતી। સાથે સાથે પીજીવીસીએલ, પાણી પુરવઠા વિભાગ, લાઇટ વિભાગ, આરોગ્ય વિભાગ, એસઆરસી તેમજ અન્ય સંબંધિત વિભાગોની ટીમ પણ કામગીરીમાં જોડાઈ હતી। આદિપુર પીઆઈ એમસી વાળા સહિતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તે માટે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। આ દબાણ દૂર કરવાથી મહાનગરપાલિકાની માલિકીના 2 પ્લોટ 5000 ચોરસ મીટરના અંદાજિત 12 કરોડના અને રોડ માર્જિનનું દબાણ 20000 ચોરસ મીટરનું ખાલી થશે। આવો આ અંગે વધુ સાંભળીએ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજના શબ્દોમાં। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજરોજ જીઆઈડીસી વિસ્તારમાં 1B વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। ગાંધીધામ મહાનગરપાલિકા શહેરને દબાણમુક્ત, સ્વચ્છ અને ડેવલપ સિટી બનાવવા માટેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભારતનગર, 400 ક્વાર્ટર, આદિપુરના જુદા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ અને માલિકીના પ્લોટો પર દબાણો દૂર કરી રહ્યા છે અને આજે આ વિસ્તારમાં આપણે દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। આ રોડ ઉપર ટૂંક સમયમાં રોડ ડેવલપમેન્ટનું કામ શરૂ કરવાનું છે અને આપણી સાથે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત છે, આરોગ્યની ટીમ છે, પીજીવીસીની ટીમ છે અને નાગરિકો પણ સંપૂર્ણ રીતે સાથ સહકાર આપી રહ્યા છે। કોઈ પ્રકારનું નથી, લોકો પણ અમે પૂરો સહકાર આપી રહ્યા છે। હું આપના માધ્યમથી અપીલ કરું છું કે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે કાંઈ કાર્યવાહી કરવામાં આવે છે તે નગરના વિકાસ અને ભવિષ્યને ધ્યાને લઈને કરવામાં આવે છે। તેમાં સંપૂર્ણ સાથ સહકાર આપવા વિનંતી। કેટલાને નોટિસ આપી હતી અને કેટલા દબાણો થયા? આ રોડ ઉપર અમે 125 થી 130 નોટિસ આપી હતી, એની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને આ દબાણો આજે દૂર કરવામાં આવશે।